બાવળિયા ને બાવળિયા બહુ ફાલી જાય હેઠાએ વાળવાના છે પણ કોમ આ વિવોમ આ વિવોમ પાલ્યા હતા તે આ હેઠાએ નતા હવે પાલ્યા છે તે હેઠા બેઠા વાળી નાખે લાવજે હેઠા હવે કદાળીને તો છે ઓઈડી પડ્યું છે આ ડોશીને સાર લીધી કે ના લીધી ડોશી સાર બાર લીધી કે નહીં તે હોબળે છે આ હેઠા બેઠા બહુ ફાલી ગયા છે તે આપણા ફલે ને થોડો મજૂર હોય તો મજૂર કરી નાખીએ ને આ બધું હોશ કરી નાખીએ તારે સાર બાર લેતા ફાવાય કે એ વાત સાચી તે ફલી નાખો કે એક બે બોલાવો મજૂર અને ફલી દે અરે ફલ લઈ નાખે બધું શાંતિ થઈ જાય કે મતલબ સાર બાર લેતા ફાવે અને બે તો વાત સાચી ગોમમાં હું જોતો તે પેલા ભીખુભાઈ ને ભેગા થયા હતા કે વિવાહ તો તમે હારા કરે આપ કુટુંબ વાળો સુખ અને શાંતિથી આપણે વ્યવહાર બધો પટાઈ દીધું અને શાંતિથી આપણે વિવાહ હારા થયા એમ 4-5 લાખ રૂપિયા ખર્ચો થયો પણ છોકરો વ્યવસ્થિત વિવાહ થઈ ગયા એમ વિવાહ હારા થયા બધી રીતે તે હાલો ઝાડ બધું વાયુ છે તે આપણે બધું ઓળું હવે કરવું પડશે નકર વરસાદમાં પડશું હા બોલ ને વરસાદ આવે છે તે આપણે મોરવે બોરવાને ફોન કરો તે મોડું બડું ઠારી આવીએ વાત સાચી મોડવા ઠારવાની તો મોડવે ઠારવા તો પણ વેવાઈનો હમણાં ફોને નહીં આવ્યો પેલા મોરવાઈને આપણે રહ્યા ને રોહિતજી તે રોહિતજીને ફોન કરું હું ઠારી આવ્યો તો આપણે ઠારવા તો જવું પડશે કઈ એરવા આવું કે આપણે જઈએ એટલે વાત સાચી મહિનો થઈ ગયો પણ વેવાઈનો ફોન નહીં આવ્યો હા તે હું મોરવાઈને ફોન કરું હલો બોલો વિક્રમજી હા રોહિતજી શું કરો છો કોઈ નહીં હમણાં જાન બધું વટાય તમે તો વિવાહ કર્યા જાય છે વિવાહ પટેલ બધું એ તો ને કરવું પડે ને ફોને કરતા નહીં ને ટાઈમ જ શું છે જાય લણવાની છે અને આ વારો બારો ફરવાનું બધું લીધું કોમ કર્યું તે હોપળો છો બોલો આપા વરસાદ આબા થયો છે ને આપણે પેલું કે મોડવો ઠારવાનું કોક કરો કે વેવાઈનું કયો એરિયા આવો કે આપણે જઈ આવીએ ફોન કરું ઈવોને પાછું બધું બાકી છે જાન નો બાર લણવાનું તો બાજુ બધું વઢાવાનું છે હા તે તમે ફોન કરીને સમાચાર કહેજો કોઈ વાંધો નહીં પેલા સમાચાર પૂછું તો એને કોમ બોમ પાડી જશે નિપાલ્યા હા તે કશો હતો નહીં તમે ફોન કરજો હો ફોન કર્યો સમાચાર લઈ લઉં કે કોમ બોમ બધા પાલી જાય કે નહીં પાલી જાય હા રડો અમે અમારા હેઠાણ બધું વારવાનું છે ને અમે પાલી જઈએ તમે ફોન કરજો તો અમે એક દાડો અગાઉથી આ કોઈ વાંધો નહીં હું ફોન કરો સમાચાર લઈને તમને રડો હા રડો હો ડોશી શું કહેતા મોરવાઈનું ફોન કર્યું હવે કી આપણે વેવાઈનું ફોન કરશી હિંગ પછી આપણને સમાચાર આવશી એ વેવાઈ આવું કે આપણે જઈએ ડોશી આપણે 2 જણો આપણે 2 જણો જ જવું કોણ કહેવડાવ નહીં હવે કોઈને મોરવાઈ હોય ને તું હોય ને આપણે 2 જણો ના 2 જણો કોકને કહેવડાવ ના બીજા કોનું કહેવાનું હવે મોડો ઉઠાવવામાં 2 જણો જ હોય વેવાઈનો ખોટો ખર્ચો કરાવો એ વાત સાચી લે સારબાર લઈ લીધી કે નહીં અરે આઈટમ બેહી ના રહેવાનું હોય સાર ચાંદે હું ગોમમાં જઈને આવ્યો તો આટલી સાર લીધી છે હું રોધી ના આવી હેડ ઝડપી હેડ હે તો ઘેર જઈએ ને ખરો તરકો સરવા માંડ્યો હેડ અને પોણી ડોહોને પાવાનું હ અને ખટકો કરોડો અને સાર બાર લઈ લીધી નહીં હા રડો હું પૈ દો હળો ઘેર હળો બાણે નહીં કચ્છું છે નહીં હવે રોધવાને કંટાળો આવે છે કરું હું કે જે હવે કોક કરું પછી લગનગારો પટી ગયો છે ન કે લગનગારામાં તો એટલા જલસા કર્યા ના પૂછ્યા ના હું તો 3-4 જગ્યાએ તો કોઈને હજી કંકુતરી આવી નથી તોય જઈને ખાઈ આવ્યો છું અને એટલું દાબી ખાધું છે ને જોર મજા જતી 2 ટાંગ આપણે ગામમાં જોવાનું ખાલી કનાઈ વિવાહ છે ખાવા ઉપડી જવાની તો કોણ ના પાડવાનું છે આ કના સોલ્લો કરો મારા થોડા છોકરો છે સોલ્લો લેવાના છે સોલ્લો કરું પણ હવે થોડી તકલીફ પડે છે કારણ કે લગનગારો પૂરો થઈ ગયો છે અને ખાવાનું તો ઘેર જાતે બનાવે એવું નહીં આપણાથી તો કાલ તો જો તો હોજ મને ઘેર તો મને કોઈ ખાધું છે બધો ભજ્જો બનાવ્યા તો તે ખાધો દાબીને હવે અત્યારનું શું કર્યું 12 તો વાગ્યા કમ્પ્લીટ 12 વાગ્યા
તો પેલા ઘટાની જવું પડશે આવડો ઠેકણો છે ને માર તો આટલા જ આવે છે હજી તો એના જ જઈને આ તો બેસી જવું છે અને આ તો મોટું મોટું કેમ કે હળો ખાવા તાત્કાલિક બેસી જ જવું છે ખાઈ જ લેવું છે કોઈ જફામારી કરવી જ નહીં દાબીને ખાઈને આઈને હુઈ જવાના આપો તો હુડે જફામારી કરો પોકવા દે ઈકણ ભેરા થતો જ સદેવજી ઓય સદેવજી આવો 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 બોલો રોય આવો ઊંઘી લેતા ઉતાર તો આ શું કરો તાન કે તડકાનો હવે કેમ એ તો બે તો ઓટો નહીં મારતા કુ ખેતર મોણી જ આવ્યો બધું હાલ તો કોમ ચાલુ છે બધું હળામળામાં એવું છે ના ઓહો તમે તો આ લગન પટે જ્યાં જ્યાં તારના હજી લગન ઓટો જ માર્યો નહીં કેટલા દાડે આવ્યો પણ ટાઈમ જ નહીં માર પણ આપો બિલકુલ ફોન બોન તો કરવો તો યાર ફોન કરવાનો ટાઈમ ને કહું ખરા મારા જાર ને બાજરી બાજુ બધું વઢાય છે અને વાર પાછી ફલવાની છે હા હા એટલે બધું અંગાથી એકી અંગાથી કોમ આવે એટલે હું તમે ફોન કરો કહેજો હા કેવું ચાલે બીજું બધું શાંતિ છે ને? અને તમારે પાલી જાય એ તને બધું તમારે જેવા માણસ હોય એટલે અમારે તો શાંતિ જ છે કે એ તો વાત સાચી તમારી હો મોર ભાઈ અમારે એવા મળ્યા છે એટલે મોર હવે તમને જોઈ વિચારી મર્યા થયો કે મતલબ તો હા હારા એટલે મોજ મળે તમને. તમે લગભગ આ સુધી ગણો ને મારા જોયા પ્રમાણે તો 12-13 હગો કરાય પણ આ સુધી કોઈ રાળ આવી જ નહીં આવા પહેલાથી બધું નક્કી કરીએ છીએ કે માણસ ભણેલો હોય હરખો હોય માણસ કે મતલબ એના જોડી કરાવવાનું હગું પણ તમે હું હગું કરાવું તમે કે મતલબ અને ફોમાં દારૂ વાળું મળ્યો તો મારે બધું ભોગવવું પડે કે મારા ઘેર પેલું તો રાખતું હવે કે તમે હગું કરાવ્યું ને આવું થયું બધું બરોબર તો હું વાત કરું તો કે આવા નસીબમાં જે હોય તો થવાનું એ તો છે. પણ થવાનું. આપણે તો સુખ શાંતિ રહી જોવાનું એમ કેવું છે એ વાત સાચી બધું હવે કોઈ બધું તો હરખું ના હોય થોડું ઘણું તો આગુ પાછું એ હોય તો બધું હરખું તો મળે જ ના આપણો હા થોડું ઘણું દુઃખ તો દુઃખ રહેવાનું. સુખ તો રહેવાનું છે જીવનમાં કે મતલબ બરોબર શું છે તે ફોન બોન આવ્યો તો કે નહીં ત્યાંથી આપણો ફોન બંધ તો આવ્યો ત્યાંથી એટલે સમાચાર લઈને જ આવ્યો છું ફોન બોન મારા ઉપર આવ્યો નહીં હોવાનો એટલે પેલા મારા પર આપત તમારો પર આપવા એ તો બરોબર છે પણ કોઈ સમાચાર બમાચાર પૂછવા કે એવું તો એવું? ફોન કર્યો કે એ તો એવું ફોન શું છે બંધ હોય કોઈ કોમ બોમ પાલી જાય કે નહીં એ ના કોમ તો એમ બધું હેતોનું કહેતા કરું છું હા હા જાન બાર વઢા બાકી છે એટલે ફોન આવ્યો મારા પર હવારે હું એ તો હતો પાછો હા હા તે કે મોડો ઠારવા આવવા છે એટલે હું કહું કોઈ હતો નહીં હું ફોન કરું એ તારે ભાઈને અને પછી સમાચાર પૂછીને તમે ફોન કર્યો જે હોય એટલે બરોબર એટલે તે કોમ બોમ પાડી જાય તો હું બોલાવી દઉં હતું કાપવા જવું પેલા કણ ના ના આપણો હોય જ બોલાવી દેવાના હા ને કાપા પહેલા જવું તો એકણ જઈએ એટલે હું એ વચ્ચેથી પાલું પેલો થઈ જાઉં કોમ તો અમારે આ કોમ તો બધું ચાલુ જ ચાલ પણ ના હોય તો આગો પાછું કહીને બોલાવી દઈએ કાલ બાલ આમ તો તે કોઈ વાંધો પતી નહીં. જાય. અમે તો વરસાદે થઈ ગયો તા 4-5 દાડા તો હા. આગાહી હતી તે ઠોસ ઠોસ વરસાદ તો પડી ગયો એટલે આપણે બીજું ટેન્શન નહીં એટલે એવો તો એકણ બોલ પહેલા એમ બોલા તો બોલાવી દઈએ નકર આપણે જઈએ હોય પહેલા ના ના એવો ના હોય તો હવે ફોન આવે છે તે આપણે આગો પાછું નહીં કરું હા કાલ ગોઠવી જ દઈએ એટલે પહેલો એમ ફોન એટલે આપણે એમ બોલાવી જ દઈએ પહેલા એવું હતું હવ અને પછી આપણે જવું છું અંદિર પાછળથી હવ હવ ચાલશે ને હવે તો આપણે કાલે એવો જ તમે એવાને હમણાં ફોન કરીને નવરા પડેલો કહી દો તે કાલ આવી જાય અને કોઈ વાંધો નહીં, ફોન કરી દઉં હું એ કેટલા માણસ આવવાના હતા પર વધવા બધવા ખબર પડે કે મોણા તો 2 જણા કહેતા 2 જણા આવશે રહ્યો ગરમેરી અને કોઈ આ તો બીજું એક આડોશી પાડોશી આવે ના એવા કાકા બાપાના એટલે બધા જ. હોય આ તો કોઈ મોટા ભાઈ ભાઈ હોય મોટા મોટો કે એનો ભાઈ હોય કે કોઈ હોય ને બોલું એ આવે તો આવે ને બીજું કોઈ આવવાનું નહીં હોય અને તમારા પાસે ઘેર બધા કહી દેજો મારે તો ઘેર કહી દો પણ મારા નક્કી જેવું નહીં આવવાનું ના ના તમારે આબુ જ પડે કે યાર કીધું ના આ બધું સુખ શાંતિ પહાડ રહીને પટાવી દો ને અમે છેલ્લા જતા કોઈ વાંધો નહીં, એ તો તમે હું હવારમાં ઓટો મારી જાઉં, જોઈ જાઉં બધું ઓટો નહીં તમારે આવી જ જવાનું આખો દાવો તમે તાર ગમે તે કઈ કોક સેટિંગ કરી જ નાખજો જોવું હેડ પણ મારા એ તો મજૂર બજૂર મૂકે છે વાર ફરવા અને ઝાડ બરોબર વટાય છે તો હવે મારા એવું જ શક તમારે જેવું પણ કોક આગું પાછું કહી નાખજો કોઈ વાર હું જોવું એ તો આવી જોડે એવો તો ટાઈમ છે કશું વાંધો નહીં લ્યો કે ચા બા મેલું ચા તો નહીં મેળવું પણ ઘેર જવું પાછી એ તો મોટો મારા મારા વાતામ ચાનું ના ચાલશે કાલે ચા નહીં મેકું અને હું કાલ બોલી દઉં તાર મહેમાનને હવે તે કાલ કહી દેજો હળો. બે તમે ઊંઘો હું જવું એવું હતું હો હા આવજો તાણા અને તમે વાત સમાચાર લઈ લેજો તમે હું ફોન તો કરું પણ તમે સમાચાર લઈ લેજો આવો હા. ના કહીશું ફોન હો સારું સારું હારે તમે મોરવૈયા બિચારા હારા છે ત્યાં ખરા તડકાના આયા છે ફોન કરીને કહી દીધું હોત તો પેલી એ થઈ જોત કશો વાંધો નહીં હેડો ને હવે આ કાલ ગોઠવી જ ના કરે એટલે બધું પટી જાય આપણો તો પાછા રિવાજ હોય સેવા છે બધા કશું વાંધો નહીં હેડો હાલ આરામ કરવા દે પાછી હમણાં વધનાર પાછું કાલની તૈયારીઓ કરવી પડશે રસોઈઓ બસોઈઓ નહીં કહી દઉં છું કે પાવ હોય નો માણસ અમારે તો થોડો થયો ખવડાવી દઈએ હવે આપણે શું વારા ઘડીએ ખવડાવવાનું છે હા હેડો તને હાલ ઊંઘવા દે શાંતિથી થઈ પડશે હમણાં વધનાર
ઝડપી કરો ખરો તડકો સરે હું તારી માને કહેતો તો કે હેડો ઝડપી તડકો ના ચડાવો અને આપણે તો શું ગાડીઓ શું ને હેડીને જવાનું હોય છે અને હું કીધું પેલું ચવાણું બધું ઘેર લાવ્યો તો ભર્યું તું કા હવે બધું મોય જ છે હોય છે ને પણ કે તારામાં કોઈ ઠેકોણો નહીં મારે બધું સંભાળીને હેડવું પડે છે છોકરા તારી માનું કોઈ ઠેકોણું છે જ નહીં પણ લડકી આવું તો પડે કે આપણે વહીવટા જવાનું હોય એટલે બધું હંગાત જવું તો પડે કે અને આપણે તો શું સાધન છે એટલે આ દાઢિયાર શું આવ્યો હમો શું આડ્યા છો થોડા વેવાઈ પેલું અમારે મોડવો ઠારવાનો હતો ને તો ઈકન જઈએ છીએ એવું છે હા હકનો રકલે છોકરા મોડવો ઠારવા જઈએ છીએ મને લાગે છે મારા જ ખાવાનો મેર પડી ગયો અંગાત ગમે તે કરીને ઓના અંગાત થઈ જવું પડશે જાકલે છોકરા તું સાઈડ પર તે કેમ છે 3 જણ તાણે મોડવો ઠારવામાં 3 જણો જ હોય કે મોટા માણસને લઈ જવો તો મોડવો ઠારવામાં મોટા માણસ ના જરૂર પડે તમે પહેલા છોકરો પહેણા તમને ખબર જ નહીં પણ અમને તો ખબર અમારે તો મોરભાઈનો ફોન આવ્યો કે 3 જણો આવજો તમે 3 જણો જ છીએ કે તો પેલા ભાઈ કે આવું તો કે કોઈ શેમ લાયા નહીં છો રાગ બાગ નહીં કુ ડોશી તને ખબર પડે છે આ સાટિયાને ખબર પડે છે તું જેને તેને લઈ જવાનું કીધું એવું ના કહેવાય હા હું કહું છું મોટા માણસને લઈ જાવ તો પેલા ભાઈ કે કોઈ રાગ નહીં કુ કોઈને લઈને નહીં આવે એટલે મારા મોડું થાય છે અને તમે તમારું કોમ જતા કરતા હોય તો કરો અમે હેડે અમારે એવું છે હા હું આવું હેડો કંગાત તે શોકણ તમારા અંગાત ના ના આવું હેડો કરો સારું રહ બાપાને લેવા ખાવાનું ગોઠવું પછી ગમે તે કરી લઈ લે ભાઈ સાવધાનું કરજો ના આવું હેડો કે હારડો તન અને જો વેવાટી જઈએ છીએ કોઈ આડું અવરું બોલવાનું નહીં જો ના એમ તો બોલું તમું તો નહીં કશું બોલવા નહીં શાંતિથી બેસી રહેવાનું બોલ્યા વગર બેહી લેવડો એ ડોશી એ લેવડો હળો ઝડપી કરો રિક્ષાનો હવે આવી ગયો આ હોમુર એ વેવાઈનું છે અને મોરભાઈ તો વહેલા આવી ગયેલા કેટલું ભાડું લેવાનું છે અરે યાર આટલા જવાના 5 કિલોમીટર 100 રૂપિયા હતા રાખો કે આપણે વર્ત જવાનું છે ઘેર હારે કશો હતો ને મને લેવા મેં ફોન કરેલા આવી જજો શું કીધું હારડો હા વેવાઈને તો કેટલું બધું બોધી નાખ્યું છે છોકરા લેવડો અંદર હડો એ છોકરા મસ્તી નહીં કરવાની હું કઉ છું આગળ હેડું છું પણ ત્યાં વેવાઈ જઈએ છીએ કોઈને બોલવાનું નહીં અને શાંતિથી આપવાનું છે આપણે અને પેલા પેલી જઈએ છીએ અને ડોશી આવું બધું હોય નહીં વણ અંગાથી કોઈ બખડા ના કરતી વધારે અને બોલતી અને પેલા પેડા લાવી છે ને હા રડો પગે ના પડાય પડતા પડાતું હા ના પડાય પગે તો પડવું જ પડે નહીં ઝડપી હેડો તડકાનો આવો હું આવી ગયું છું હવે ગોદડું પોતે દેવા દે એટલે પછી અળામ પાછું મજા નહીં આવે એટલે કમ્પ્લીટ જ રાખું વિહોણે પાછો આવવાનો છે ઈઓને પોથરી જ દેવા દે સર શેતરંજી એટલી કોઈ બધું અળગ કહીને ફરે મને આવો અમે તો બાર બેસી ગયા તમે તો દેખાતા નહીં હા હું બધું હરખું કરતો હતો પાવું એટલે આવો મોરભાઈ આયા નહીં મોરભાઈ કે આવું છું ચીકા કેટલા રહે ફોન કરજો તમારામાં ના હોય તો ફોન કર્યો તો ચીકા હું તો આગળ આવું છું ત્યો ત્યારે પોકી જઉં છું તમે હેડો લ્યો ફોન લગાવો તમારામાંની ફોન લગાવડો કેટલા રહે ચીકા કેટલા રહ્યા એ તો કઈ ને
લગન લ્યો. કરીને જાય ને તાંડા ઘેર જ નહીં આયા મોર લાખ રૂપિયાનો માણસ છે લ્યો પોણી આવાન તો મસ્ત બનાવી આવાન તો સારી સારી આઈટમ બનાવું છું બહુ નોમ છે અમારે આજે બનાવ્યો ને મજબૂત કાજુ કતરી ને બાજુ કતરી જબ્બર કર્યો ફોન કર્યો આ હવે લગાવ લગાવજો 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 વાત જ કેટલા હે હલો બોલો બોલો વિક્રમજી રોહિતજી કેટલા રે અમે તો વેવાઈને ત્યાં પોકી ગયા આઈ ગયા તમે ઘેર હા ત્યાં જ પોકી ગયા ને તમે કેટલા રે ખેતરમાં ઓટોમાં આવ્યો મને હાલત આવું હેડો હું હા ઝડપી આવો ને તમારા વગર લાગજો ચાલુ ચાલુ રાખજો હાલ હલો હા બોલો આ તમે મહેમાન આવીએ ને હજી લગાણ શું કરો છો યાર શું કીધું માથું એ તો કોમ મજૂર જોવા જજો હાલત આવું કોમ તો મારા છે તમે જલ્દી આવવાનું કરો એ બધું કોમનું બોમ્બ મેલીને આવજો ફટફટ આ નેકળ્યો શું આવું હવે હા ખબર તો છે ખાલ હું ઘેર એકલો છું બધો સાચી છે હું આવ્યો નેકળી જઉં છું હા જલ્દી આવી જજો ફટફટ આવો 5 મિનિટમાં આવું હા હડો હા રેડો હા આવું જ છે રે હેતમ જ્યાં છે આવું છે ને ઓહો હાર તે કશો હતો નહીં આબા હળો ચમ લેટ પડ્યા છે આટલા બધા હા મારે યાર આ સાધન શું મળતા ના આવીએ કે પેલા મારો તો તમાર આ ઓડિયો એરિયો તો ખેતરમાં જ હતો તે તાર વાડી વાડીને રોધીને જતો આવીએ રહ્યો મહેમાન આવો આવો તાર બાર વાડીને આવીએ તાને બેહો આમાં. આવો ચાલ આયા હમણાં આયા હાલ જ આ તમારી વાત જોઈ છે ને મેં તો કે હાલત આયા તે મહેમાન કું હા હાલ જ આયા બેહો આમક બેહો સાહેબ બેહો પેલ સાહેબ તું આબુ કઢાય કુ લે તું ચાનું કયો કી યાર તને ઘેર કુ કહીને આવ્યો છું ચા મેક્સી સાહેબજી. ના કા પોણી હાલ લાગે ચા બા મેકી લાવો તમે ચાલ આવો છોકરા છોકરા તો ના રમ કર ભણા રાડે રાડે ચા મંગાવો આબુ કઢાવના એ લાપસી ચા ટાઈમ ચા કીધું કીધું આવા ચા હું કીધું એ ભાઈ કમતું છે બધું લાવશે તમે શોધી રાખો કાજુ કતરી બાજુ કતરી અમે પેલી વખત આવ્યો લ્યો ચાલ દો છે બધો લાવ લો હાલ દો બધા. લે વિક્રમજી ભણા આવા દે તો નાલું મોટા હો એને વાટકામાં વાટકામાં લે ને પીવો ચા છોકરો નહીં પીતો ચા નહીં પીવો ના ચા ને અનપાથી ચા એ પાય જ નહીં થોડી આવજો હગા ચાના શોખીન લાગે છે મહેમાન ચા તો આપણે શેઠથી જોવો ચા ના પીવો. બહુ પીવો હાલે બધો ને બધા ના લે હા તમે પીવો કીધી હું તો પીવું ઓ વધી તો પી લાવજી તાન થોડી લાવો હાલો હાલો બીજી એ સજ તો ઉકળો છે એવું તો ઓહો ચા તો આપણે પેલી એ સજ નહીં વધારે જ મેલી છે લાવા છે લાવ કહેતો હતી ડોશીને તો મને લઈને આલે આ જોજે આ કેટલી ચા પી છે વેવાય એવું છે તે પાછું કોમ બોમ પાલી જાય કે નહીં બધું કોમ બધું પાલી જાય છે શાંતિ છે હાલ તો તમે બધું કોમ બધું પાલી જાય કોમ પાલે છે 50% જે બીજું બાકી છે હજી અમારા બધા હેઠા ને બધું કરવાનું હતું સાફ સફાઈ તે કરવા કરતા હતા હા હા ખાવાનું કાઢ અરે શાંતિ રાખ નહીં કા ટાઈમ થાય એટલે કાઢ હાલ શાંતિ રાખ લાગી ચૂક્યો કે ખાવાનું કાઢ શાંતિ રાખ મારો વાત ચાલુ છે ને નહીં હવે શું કહેતા હતા હા. હેઠા ને બેઠા બધા સાફ કરતા હતા મૂકો ફોન કરી કે તમે મોડો બડો ઠારવાન કરો કે હવે વરસાદ આવ્યો ને હવે વાતો આપણો અલ્યા, યાર શાંતિ રાખ ખાવું છે ભૂખ લાગી પછી વાતો કરજો પેલા ખાવાનું કયો કયું એટલે ખાવાનું શાંતિ રાખ હજી તો 10 જ વાગે છે આપણે 10 વાગે આવ્યો તો હજી હા ખા બે જણા શું શું કંકા થયું કરે કોઈ નહીં એ તો અમારી વાત હતી તે હવે તમે બધો પાલી જાય શાંતિ હો પાલી જાય છે આમ તો બધું કોમ અમુક બાકી છે પણ એ હવે બધું અઠવાડિયાનું કોમ છે હવે રોહિતજી તો જ્યાં ના જાય જ્યાં લગન કરી કદી લમડોય નતો વાળ્યો અમાર બાદ ઈ હોય અમાર નજીક છે તો એ આ દાડ તમે ફોન કરી એ દાડ આયા હતા બધું કોમ પાલી જાય હો પાલી જાય રોધવા બોધવાનું બધું પાલી જાય હવે તો રસોઈયો બોલાવી દીધો તો તે વહેલા વધીને જતો રહ્યો છે મેં કીધું આર્યો આબરૂ કઢાવશે અને ના પાડતો તો લાવવાનું હું તો મોટું મોટું કીધું હું બનાવી હું જોતો આવું એટલે એ તું મારી આબરૂ કઢાવવા લાવ્યો છું વેવાઈને આ પહેલી વાર આવે છે મોઢું ઉઠાડવાનું તું આબરૂ કઢાય અને એવું ના હોય જોવા તો અલે બે કે તું બે તું આવું ના કર તને તું બે એ તો વેવાઈ કાઢશી શાંતિથી એવું છે હા શાંતિ રાખ
શું છે બોલો બીજું બધું બસ શાંતિ હું છે હવે કોમ વિવાહ કાજમાં બધું બસ પાલી કોમ પાક બધું પાલી જાય વિવાહ તમારે તો પટી ગયા કે હવે તો તમારા છોકરા ક્યાં કાં ના હજી એક બે બાકી છે તમે ઓન લાવવાના જ નતા છોકરાને કે જાઓ કે હા દાઢિયા પાણી પાણી પીવા જતા ઘરમાં પાણી પીવા જતો પાણી પીવા જતા ઘર બોય પેલો આપણો કૂતરો પાછો બોધેલો જજો ના કે બાર લેતા હો નકર ડૂથો પડશે પાછો કેળો છે તમારે વિવાહ બીવા બધું પાલી ગયું હજી બે બાકી છે હજી પણ ચોમાસું પડશે શાને કરશો પણ પછી હું કરાવું તો લગન એટલો હતો ને તે બધું તો હવે જ ના સેટિંગ થાય હા એ વાત સાચી પણ એટલે. થોડો ઉતાવળ કરો લાય પેલો કૂતરું બૂતરું બોધેલો પાછો કૂતરો કેળો અને પેલું ખાવા લાવ્યો છો ડોશી ખાવા લાવ્યો તો હાલ દાલ દે તો પેલા તો મોટે રહ્યો કોઈ છે બાપા આબરૂ કાઢે. તને ખાવા દો વાંધો હું નહીં તને કહેતો તો મેં પણ ખાવા દે મૂવી હા મારે આપણે એ તો ન આખો બોલશો. એક કંપોઝ આખો વીઘામાં મને એ ત્યાં છોકરા તે છોકરાને ખાવા તો એકલા ને કર આવજો. હવે એ તને ખબર પડે છે દાઢિયા તું મારી આબરૂ કઢાય તને લાવવાનો જ નતો આ વેવટ આવી સાહેબ. તું મારી આબરૂ કઢાય કોણ લઈને મારી આવ્યા? વાત તો આપણો ખાવામાં હતું એવું બનાવી કેરીને રસ હું તો એક પાલું પીએ જ હોય છે તો મારે આબરૂ તું ભૂખ લાગી શાંતિ હતી. શાંતિ રાખ ખાવાનું આલે એટલે પછી ખાવાનું જ છે કે હાલ પણ શાંતિ પેલો રાખ આપણો એ તો હું અંધારા ટુકડા ખાઈ અલ્યા ગયો ભાઈ મારી 40 માણસનું ખબર તો હાલ બનાવ્યું શાંતિ છે. રાખ. હા. તે ખાવાના હાલશે એટલે આપણે ખાઈ એક કેરમો લેવાનું રહ કાઢ્યો તું તારે ખાવું હોય તું ખાજે કે તે ચાલી કોણ ના રહ્યો કહે તે છે? નથી તો પાછું વાંધો નહીં આપા તો હાલ પણ બે. ખાધી દેવું બીજું એવું લાગે તો બેટા તું અરખો બે આપણા ઘર ઘરનો માણસ છે ને આરા બી 3 જણા છે 4 જણા ચાલશે એટલું તો. હાથી હવે ખાવા બાવા શું કરશું ઉઠાડશું તો? ઉઠાડી એવો હતું બે ભાઈ ગાડી લાવવી સાળી ગાડી લાવવી એવું વિચાર છે કે હાલું ગાડી આ હમણાં થી ઘેર બેસી રહી છે હવે બધું કોમ તને ભૂખ ઈકો નહીં બીકો લાવીએ તો ફેરવીએ થોડી ચાલે ના, ચાલે લઈ આવો, આબા લઈ જબર આવો. થશે. હા ફેર આબા અને અમારા હેડીને આપવાનો થાકી ગયે છે એટલે ઈકો કીધું, બીકો હવે પડે ના કરી ટ્રેક્ટર લાવી દો કે હવે ટ્રેક્ટર તો શાના હવે એમાં ફાવાના ટેક્ટર કોને લાવશે યાર, એટલે આપણે ગાડી લે છોકરા કોણ આવું કરું છું અરખો કરે તું એ બાપા લેવું પણ ના ચાલતા ચોથી લઈ લઈને આવ્યા છો મહેમાન હાલો કે પણ પહેરવા આજો હાલો 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 નહીં આલું હાલો હાલો આ મહેમાન તો ખોટું પડાય ઓવાના હે ને તું જ્યાં લાયો ના દાઢિયાનો ફોટો લાવ્યો અને મોણા હવે તો આ લાગે છે. હું મોણા એ વંચક પછી ચલો આપણો ખાવા તાનો લ્યો, ખાંગ કાઢી બધું ભાગાડી. હા, હા. અલે આ ખો આ તો અલે, હવે જો ખાવાનું આ તો કાઢ. બધું ના ના ખાવાનું કીધું ઘટો અલે પણ આ ખો કે લે ડાક તું તને લાઈ જે હાલ બે પેલું ખાવાનું કાઢ્યું છે પોણી આલજો પોણી હાથ ધોઈને હાલ કાઢો ખાવાનું હાલ કાઢો આ કહેતો તો હાલ આપવાનું હવે ખાવા જ બે દે કા તો કેટલા વાગે મહેમાન લે આ રોઈથી ખાવાનું છે અંદર મમ્મી એવું કરો આ 12:50 તો થઈ લ્યો ધોઈ નાખો અલે, આ ઉતાવળિયો જોતા લેવડો બે વેણો આ દાઢિયાળ ઉતાવળિયું એ પૂછા થયા કે યાર આ બાવ અમાર તો હેડીને કેટલું આવવાનું થાય છે જય છોકરા છે ને તને હું કીધું તને કે ત્યોથી હેડીને તને હું કીધું તું કે લાવવા હતા તો શાંતિ બેજો બેજો કાઢો પણ શાંતિ રાખતા ખાઈ લે ભાઈ ખાઈ લે આબરૂ કાઢે હોય હું આબરૂ કાઢી તને કહેતો તો કે લઈને ના નહીં લેવો લો કાઢો ડોલો છોકરા બે જા થાળી લાંબી પડશે ના જી બીજી હું થાળી લેતો હું ચલો શું કરવાનું થયું છે આ દાઢિયા તો શું જોયું છે કે નહીં જો કદી શું જોયું છે કદી શું ખાધું છે કે નહીં ખાધું? અને લાઈને અલ્યા વેવાઈને આવું ના કરાય તું મારી આબરૂ કાઢે આવું ના કરાય આવું લે અલ્યા ખાવામાં શરમ ના હોય કોઈ અલ્યા પણ ખબર ના પડે કોઈ ખામ શરમ હોતી હશે પેલા વેવાઈ પાછી ને પેલા મોરભાઈ પાછી તો આબરૂ અરે બસ બીજો પીવા ખાવાનું લઈ લે એક બસ હવે બીજું ઈ ખાતા કોણ હવે સાટીઓ છે શું તારું કદી શું જોઈ છે કે નહીં કદી ભારી જ નહીં લાગતી ને. હું તને કહેતો તો કે રવા દે આ સાટીયાને ના લે એમ ગાડી આ તુજે આવું કરે છે તુજે આબરૂ કદી કે યો બારી છે કે નહીં આ તો આવી વેવાઈ પાછી તો શું કરશે કેરીઓ હારી જ નીકળ. માણસો લઈને આયા છે કેરીઓ હારી જ નહીં હોય હું કેરીઓ હારી છું મારી આબરૂ કટાવા લાયા છે પેલા હોપરથી બોલવાનું નહીં હું ખબર છે લેજો ને ખાવું. વેવાઈ વાળા આઈને આબરૂ નહીં ખાવ કટાવી નહીં ખાવ
હાલ ખાવું જ નહીં કાપે નીકળી પેલો વેવાઈ પાસે અંદર છે તે સારું છે એ ડોશી પકડ કશું નહીં થયું ખાવા દો ના એ ખાવા માટે જ લાવ્યો છું આપણો રસ ને બસ કાઢ્યો તો ને એટલી બસ હું ખાઈને આવું બે વેવાઈ અમે આવશું અને અમે થોડું ફોર્મ છે અમારો ફોન આવ્યો છે તમે નથી હા તાઈ જો હું ખાઈને આવું તો બધું ના ના અમારા ભાઈ તમે રોહિતજી વાત કહું હે મારો ઇમરજન્સી જવાનું છે અમારો ફોન આવ્યો ઇમરજન્સી તમે એવું તો જવાના મારા ખાતા જેટલી વાર ના 20 મિનિટ તો ખાઈને જવાય ને શાંતિ ના ના અમારે ખાવું નહીં મારો ફોન આવ્યો ઘેરથી ફોન આવ્યો ઇમરજન્સી તે ડોશી પોપ થઈ ગયો છે એવું જવું પડશે એવો ખાવું તમે જો હું ખાઈને આવું હા એ બધું એનો તાણે એવું બધું તો અમે આ પછી ભાઈ આપણો તાણ ઓફ થઈ ગયું તો શું કરશું તાણ એવો તો જવા દે ના કીધું ખાવા ભાઈ એ કાકા હું કહું છું લાઈન અને મારી આબરૂ કઢાવશે મારા કોઈ ડોશી બીમાર નહીં થઈ કે કોઈ મરીએ નહીં જઈ પણ ઓને લાયો તે મારી આબરૂ કઢાઈને મારે ઘેર જવું પડશે ખોટું બોનું કાઢી એ ડોશી લે વાત કહું હગા મારા કાકા અરે નહીં વાત કરી વાત કહું અરે નહીં કરી વાત કહું વાત કહું બેન બેન હગા વાત કહું પેલી કે કોઈ ખાય એવું ના હોય એટલે હું લઈ જાઉં ભરિયા લો અરે હા તે લઈ જાઓ બરો બરો આ પેલું એ વસ્તુ આલે છે મારે લઈ જવાનું છે હું લઈ જવાનું કોક થેલીમાં ભરિયા લો પણ પેલા કોક મરી ગયું છે ને એ તો હું મારા ઘેર મિલ લે પેલા અરે આવજો મારો ભાઈ રોહિતજી આવજો આવજો તાણ ભાઈ મારા ઉતાવળ છે. અને તમે આ પેલા મરી આવો ને તો ભૂલતા ના પા લાવવા એ, અને આમાં ગાવા તો પાછા આવજો લેતા આવજો કે લેતા આવજો છોકરા હળો ઝડપી. હા આવજો આમ ભૂલો ના પાછા હા. ગુજરાતી તો તારા બાપાએ ભૂસે મહી નાખ્યો છે મને આજ તો કશું ખાવા મળે આ ગઠિયા તું તને ખબર પડે છે મારી આબરૂ કઢાઈ તને ખબર પડે છે મારે દેવાઈ વાટે જે ને આબરૂ કઢાઈ તું તો ભૂસો તને કદી લઈ જવાય કોઈને અને આ મારા બોનું કાઢીને આબુ પડ્યું કે મરી ગયો તને લઈ ભૂસો જવાય રાખ્યો. અરે ભૂસો આબુ રહેવું પડે ખબર પડે છે આવા જો કદી શેષ હોય જ્યાં છો આ તો પેલી કેરીઓ લઈને ઓમ બેસી જાય આ ડોશી હું કહેતો તો કે રવા દે તો લઈને બેસી જાય પણ ડોશી હું એક જ ના પાડું. હું ખાવા શરમ હોય પણ વેવાઈ વાટે તો આવું ના કરાય ખાવા તું આવું તારો ભા મરી ગયો તો તે કહી દીધું તું ભા મરી ગયો તો મરી ગયો તો તું આવા ડખા કરી ચાલે ખરું મારા વેવાઈ વાટે પહેલી વાર જોતો હું તો અને આવી રીતે તને લઈ જતો તો. અમદાવાદ આ એ ડોશી ડોશી, લે હેડ જા, તું એ જ મૂડ મારે છે હેડ છે અને ખબર પડી જાય એ બકાલા કરે લે આ ઘટિયાના ઘાત જિંદગીમાં ના આવું કદી ભૂસે મહી નાખ્યું મેં કીધું કોઈક સારું સારું ખાવા મળશે અને એ ઘટિયો એનો ભા મરી ગયો તો ઈકણ તે કે મરી ગયો તો ખાવા બેહેલો ઊભો કરે કોઈ નહીં આ ખા તારી તો ઘેર આવીને વાત છે જો મિત્રો આ ફક્ત વિડીયો મનોરંજન માટે જ બનાવ્યો છે પણ આ કોઈને સિરિયસલી લેવું નહીં પણ આવો આપણે વેવાઈ જે હોય તો આપણે આવી રીતના ના કરાય કે કોઈને આપણે વેવાઈને જે મોરવાઈ હોય હા ના તે હેરાન ના કરાય તો અને આવા સાઠિયા તો લઈ જ ના જવાય ખામ શરમ રખાય કોઈ કદી ના રખાય ને ભૂસે મરી ગયો હું શરમ ના રખાય પણ આવા કોકની આબરૂ જાય કે એમાં ખાવામાં કદી આપણું જાય કદી ના જાય અને મારો વિડીયો ગમે ને લાઈક કરવાનું ભૂલતા ના કમેન્ટ કરવાનું ભૂલતા ના સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ ના તો નહીં લોચો પડશે આપણો તીરી નહીં દબાજો તીરી નહીં જય રામાદાન